હેલો મિત્રો, શેર બજારમાં આજે વાત કરીએ કે તમારું કરેલું નાનું એવું ઇન્વેસ્ટમેન્ટ જો કમાવા મળશે તો તમે 100% કરોડો રૂપિયા કમાઈ શકશો. મિત્રો, કહેવત છે કે ધન રળે તો ઢગલા થાય અને પંડ રળે તો પેટ ભરાય. મિત્રો, તમે ફક્ત બચત કરો અને ઇન્વેસ્ટ કરો, તમારી મૂડી સતત વધતી રહેશે. ઘણા માણસો બચત કરે છે પણ તેમની બચતની યોગ્ય જગ્યાએ ઇન્વેસ્ટ ન કરવાથી તેમને જોવો એવો ગ્રોથ મળતો નથી. મિત્રો, તમારા અને મારા જેવા મિડલ ક્લાસ માણસો ઇન્વેસ્ટ બચત તો કરી જાણે છે પણ ઇન્વેસ્ટ કરવામાં ખૂબ કાચા રહે. મિત્રો, તેમની બચત કેમ હોય છે? બેંકના ચાલુ ખાતામાં, એફડીમાં, થોડો ઘણો વ્યાજે અને થોડા ઘણા તિજોરીમાં. આમ અલગ અલગ જગ્યાએ વેરણછેડ એમની બચત હોય છે. મિત્રો, તમારી બચતની જો યોગ્ય જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે અને એમાં જો તમને 15થી 25% જેવું રિટર્ન મળે તો તમે 10-15 વર્ષમાં સારું એવું કમાણી કરી શકો અને તમે 100% કરોડપતિ બની શકો. તો મિત્રો, આવું ઇન્વેસ્ટ તમારે ક્યાં કરવું? મિત્રો, તમારા પાસે સારામાં સારું ઇન્વેસ્ટ માટેનું કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરવાનું છે. તેમાં તમારે ટુકડે ટુકડે બચત કરવી પડે અને ટુકડે ટુકડે રોકાણ કરવું પડે. થોડા ઘણા તમારે ઇક્વિટીમાં પણ રોકાણ કરવું પડે તો જ તમને સારામાં સારો બેનિફિટ મળે. યોગ્ય જગ્યાએ ઇન્વેસ્ટ કરી શકાતું નથી. તેમને ભય હોય છે કે આપણી મૂડી, આપણી બચત ડૂબી જશે, અથવા તો રોકાણ કરવું જે તેમને સારું રિટર્ન મળશે તેનું તેમના પાસે જ્ઞાન નથી હોતું. મિત્રો, તમારી પાસે ઘણી જગ્યા છે જ્યાં તમે ઇન્વેસ્ટ કરી 15થી 25% સુધીનું વાર્ષિક રિટર્ન મેળવી શકો છો. મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરવાથી સારું રિટર્ન 100% તમને મળે છે. તમે કરેલું ઇન્વેસ્ટ તમારા માટે લાંબે સમયે એક મોટી મૂડી ઊભી કરશે. મિત્રો, એક મૂડી ઊભી કરશે અને તમારી કલ્પના બહારની રકમ તમારા હાથમાં આવશે. બચત કરવી અને સારું ઇન્વેસ્ટ કરવું તે તમારી ઈચ્છા શક્તિ હોવી જોઈએ. માણસો આજ કરશો, કાલે કરશો, પણ જો તમારી ઈચ્છા શક્તિ ના હોય તો તમે આ બધું કરી શકતા નથી. તમારા પાસે સગવડ હોય, તમારા પાસે પૈસા હોય, પરંતુ તમે કો તો તમારા પાસે જ્ઞાન અધૂરું હોય, કો તો તમારી ઈચ્છા શક્તિની કમી હોય તો તમે એમાં પાછા પડો છો. મિત્રો, તમારે તમારું બજેટ નક્કી કરવું જોઈએ અને બજેટ નક્કી કર્યા પછી તમારે ક્યાં ક્યાં રોકાણ કરવું છે તેનું તમારે તમારા નાના બજેટમાં એનો સમાવેશ કરવો જોઈએ કે તમારે દર મહિને 2000ની એસઆઈપી કરવી છે અને બાકીનો તમારે મહિને કે 2 મહિને કે 5 મહિને થોડા સારા ઇક્વિટી મજબૂત ફંડામેન્ટવાળા શેર ખરીદવાના છે. એમ કરતાં તમારો પોર્ટફોલિયો 2-5 વર્ષમાં એક મજબૂત પોર્ટફોલિયો બનશે. મિત્રો, હમણાં જ આપણે જોયું કે અદાણીના હિન્ડનબર્ગના રિપોર્ટને કારણે બજાર ખૂબ ઘટ્યું અને એમાં એટલો બધો ભય હતો કે હજી બજાર આપણે ઘટી જાય છે, પણ બજાર રિકવર થઈ ગયું છે. જે આપણને 20-25%, 10% શેરો આપણને નીચામાં મળતા હતા. ધારો કે બરોડા બેંકનો શેર આપણને 15% નીચે 166-67માં મળતો હતો, જે 190 ઓબી અને 30 રૂપિયાના ગાળામાં આપણે મળતો હોય અને આપણે ટુકડે જો એમાં લેવાનું રોકાણ ચાલુ કરો તો વર્ષ પછી આપણને એમાં સારું બેનિફિટ મળે. એસબીઆઈ આવા ઘણા શેરોની વાત છે કે આપણે એમાં રોકાણ કરવું જોઈએ. કરેક્શનમાં બચત કરે એ જ સારો નફો કમાઈ શકે છે. અને અસલી વાત તો એ છે કે મોટા અને ખોટા ખર્ચા બંધ કરી આપણે થોડું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. ધન રળે તો ઢગલા થાય
પંડ રડે તો પેટ ભરાય. આ કહેવત સાર્થક થાય છે આ બાબતોમાં. તો મિત્રો, ઇન્વેસ્ટ કરો. ઇન્વેસ્ટ કરવા માટે શેર બજાર સારામાં સારું માધ્યમ છે. મિત્રો, આવનારો સમય ઇન્વેસ્ટમેન્ટની તાકાત જેણે નથી જોઈ એને એનો ખ્યાલ ઓછો આવે છે. જ્યારે ઇન્વેસ્ટમેન્ટની તાકાત અમે જોઈ છે, અમે અનુભવી છે અને અમારો અનુભવ બોલે છે કે 2008-10માં નાનકડું રોકાણ આજે એક મોટો મૂડીમાં પરિવર્તન થયેલું છે. આ છે શેરબજારની તાકાત, આ છે શેરબજારનો પાવર. તો મિત્રો, તમે ઢીલ ના કરો. સારામાં સારું વધારે રોકાણ ન કરો તો તમે ફક્ત 1000 રૂપિયા દર મહિને એસઆઈપી તો કરી શકો. સારા મ્યુચ્યુઅલ ફંડમાં બીજો મ્યુચ્યુઅલ ફંડ ગમે તો એમાં 1000ની એસઆઈપી કરો. મિડ કેપમાં કરો, સ્મોલ કેપમાં કરો, લાર્જ કેપમાં કરો. તમને અનુકૂળ આવે ત્રણે મ્યુચ્યુઅલ ફંડમાં 1000ની એસઆઈપી કરો. દર મહિને 3000 રૂપિયા કપાશે. એમ કરતાં કરતાં તમારો જ્ઞાનમાં ઉમેરો થશે. 25-50 શેર લ્યો, એમાં ઉમેરો કરતા જાઓ, આગળ હેડતા જાઓ. 5-10 વર્ષ 20 વર્ષ જવા દો, તમારા પાસે સારામાં સારી મૂડી આવશે. ઓકે, થેન્ક યુ.